જય શ્રી કૃષ્ણ. મારું નામ કૃપા લાઠિયા છે. હું ધ મમ્મીઝ ટચ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યુશનની એક મધર છું. મારું બેબી અત્યારે 4 વર્ષનું છે. મારું એક્સપિરિયન્સ એવું છે કે હું જેટલી બી પ્રકૃતિ સાથે અટેચ રહી છું, મારું બેબી બી એટલું જ છે એની સાથે. તમે માટી, પાણી અને પ્રકૃતિના આજુબાજુમાં લઈ જાઓ તો એને બહુ જ ગમે છે. એને મૂવીના થિયેટરમાં કે મોલમાં એમ નથી ગમતું. મંદિરમાં લઈ જાઓ એ બહુ રમશે, બગીચામાં લઈ જાઓ એ ખૂબ રમશે. એને એવું નહીં થાય કે હું ક્યાંય આવ્યો છું, મને ઘરે જવું છે, એવી રીતે છે. મમ્મીઝ ટચનું એક મહત્ત્વનું એક્સપિરિયન્સ એ છે કે મારું બેબી કોરોના ટાઈમ એન્ડ થયો ને ત્યારે આવ્યું છે. તો પહેલાં એમ થતું હતું કે એ એકલા રહેવાવાળું એનામાં એકલતાનું ઓલું ના આવે, પણ એને એવું નથી. એને માણસો જોઈએ છે. એવું નથી કે મને એકલા રહેવું છે કે એકલા કાંઈ કરશે. એને બધાને ભેગા મળીને કાંઈ કરવું હોય છે. અને એ એક છે કે એને કીર્તન સાંભળવા ને ગાવા બહુ ગમે છે. અત્યારના છોકરાઓને એવું હોય છે કે મૂવીના સોંગ વગાડો તો ડાન્સ કરશે, પણ આ બેબી એવું છે કે જેમાં તમે કીર્તન વગાડો તો ડાન્સ કરશે, મૂવીના સોંગ વગાડશો તો ડાન્સ નહીં, પણ હલશે બી નહીં, એવી રીતે છે. આમાં મમ્મીઝ ટચ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યુશનનું એવું આ એક લાઈન છે કે જે વાવો એ જ ઉગે છે. આ એમના પર સરખું બેસે છે કે તમે જેટલું કરો છો એ તમારા બેબીમાં પાક્કું ને પાક્કું મળે જ છે. એવું નથી કે તમે કાંઈક ચૂક્યા છો તો બેબીમાં કંઈક ચૂકશે. તમે પૂરું કરો છો 100%, તો તમારા બેબીમાં 100% એ વસ્તુ દેખાશે ને દેખાશે. એ ચોક્કસ છે.